નડિયાદ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ચિંતન શિબિર યોજાઈ. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને સ્વામિનારાયણ ગુરુકુળ નડિયાદ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પશુપાલન ક્ષેત્રે માળખાકીય સવલતોમાં સુધારો લાવવા માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ ચિંતન શિબિરમાં વેટરનરી ઓફિસર્સ, ડોક્ટર્સ, ખેડૂતો અને પશુપાલકોએ ભાગ લીધો. જિલ્લા કલેક્ટર દ્વારા ઉપસ્થિત તમામને પશુપાલન ક્ષેત્રે રોજિંદી કામગીરીમાં નડતરરૂપ બનતા પ્રશ્ન અંગે ખાસ રજૂઆત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો. આ ઉપરાંત ઉપસ્થિત તમામ વહીવટીતંત્રના અધિકારીઓ, ખેડૂતો અને પશુપાલકોને ગ્રુપમાં વહેંચી પશુપાલન ક્ષેત્રે સંલગ્ન વિવિધ વિષય ઉપર વિગતવાર ચર્ચા કરવામાં આવી. ખેડા, માતર, મેમદાવાદ અને વસો ગ્રુપ દ્વારા પશુઓમાં થતા રોગ અને તેના નિદાન માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ શું સુધારા લાવી શકાય તે અંગે રજૂઆત કરવામાં આવી. આ ચિંતન શિબિરમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ટી. વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લલિત પટેલ, નાયબ પશુપાલક નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, મદદનીશ પશુપાલક નિયામક સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો જોડાયા હતા. રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ.